સુરતમાં આરટીઆઈ અને કથિત પત્રકારોના ખંડણી વસૂલવા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને ન ડરવાની સલાહ આપી। એક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું કે તમને કોઈ ડર આવે કે ધમકાવે, છેતરપિંડી કરે અથવા તોડ કરવા આવે તો અડધી રાત્રે મને ફોન કરજો। અમે તમારા સહયોગી છીએ, તમારી જોડે ઊભા રહીશું। આવા લોકોના ત્રાસ તમારા પર ગુજરવા નહીં દઈએ। સુરત પોલીસે એવી પ્રશંસનીય કામગીરી કરી છે જે ભવિષ્યમાં કોઈ તોડ કરવાનું નહીં વિચારે। તમને કોઈ ડરાવે, ધમકાવે, ચીટિંગ કરે, તમારી પાસેથી દેશી શબ્દમાં કોઈ તોડ પાડવા આવે મને અડધી રાત્રે ફોન કરજો। અમે તમારા સહયોગી છીએ, અમે તમારી જોડે ઊભા રહીશું અને કોઈ બી પ્રકારના લોકોનો આ પ્રકારે ત્રાસ તમારી ઉપર વાત કરી। સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટરની દીકરીના લગ્નમાં ચોરી। અડાજણમાં લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટર વૈશાલી દેવાંગ શાહના ઘરે 14 લાખની ચોરી થઈ। 14મી ફેબ્રુઆરીએ કોર્પોરેટરની દીકરી શિવાની શાહના લગ્ન હતા। લગ્ન પ્રસંગે બેંક લોકરમાંથી દાગીના લાવવામાં આવ્યા હતા। બાગબાન સર્કલના પાર્ટી પ્લોટમાં ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ કરી તેઓ પતિ સાથે ઘરે આવ્યા। આ દરમિયાન 15 તોલાનો હાર, બ્રેસલેટ, રોકડા રૂપિયાની ચોરી થઈ। અડાજણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી।